નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। વડોદરા નેશનલ હાઈવે 48 પર ગેરકાયદેસર ધમધમતો બાયોડીઝલ પ્લાન્ટ ઝડપાયો, 3 ભરવાડ વોન્ટેડ। વડોદરા નેશનલ હાઈવે 48 પર આવેલા એપીએમસી માર્કેટ સામે મીનાક્ષી પાર્કિંગમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીના જથ્થા અને સામાન સહિત રૂપિયા 1.62 લાખનો મુદ્દામાલ એસઓજી પોલીસ દ્વારા પકડવામાં આવ્યો। ત્યારે 3 ગેરકાયદેસર પ્રવાહી વેચતા ભરવાડોને વોન્ટેડ જાહેર કર્યા હતા। વડોદરા નેશનલ હાઈવે 48 વિસ્તારના એસઓજી પોલીસની રોડિંગમાં ફરી હતી। એ દરમિયાન બાતમી મળી કે વડોદરા નેશનલ હાઈવે નંબર 48 પર એપીએમસી માર્કેટ સામે આવેલા મીનાક્ષી માર્કેટમાં નાજુભાઈ ભરવાડ તથા રાહુલભાઈ તથા રાજસાઈ ભરવાડ ભેગા મળી ગેરકાયદેસર રીતે જમીનમાં પ્લાસ્ટિકની ટાંકી રાખી તેમાં ગેરકાયદેસર ડીઝલ જેવું પ્રવાહી રાખી તેને ગેરકાયદેસર ધંધો કરે છે। જેના આધારે એસઓજીની પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી। ત્યારે ઘટના સ્થળ પર ટાંકીમાં શંકાસ્પદ 3000 લીટર પ્રવાહીનો જથ્થો મળી આવતા વડોદરા એફએલએસ અધિકારીને સ્થળ પર બોલાવી ટાંકીમાં ભરેલ પ્રવાહીનો પરીક્ષણ કરાવતા ઝડપથી સળગી ઉઠે તેવું જ્વલનશીલ પ્રવાહી હોવાનું જાણવા મળ્યું હતું। એફએસએલ સેમ્પલો મેળવી જમીનમાં દાટેલ સફેદ પ્લાસ્ટિકની ટાંકીમાં ભરેલ શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી આશરે 1344 લીટર, રૂપિયા 1 લાખ તથા પ્લાસ્ટિકની પાઇપ નોઝલ સાથે જોડાયેલો ઇલેક્ટ્રિક ફ્યુઅલ પંપ સહિત રૂપિયા 1.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। રેડ દરમિયાન સ્થળ પર હાજરી મળી આવેલા વોચમેનની પૂછપરછ કરતા જણાવ્યું કે 3 શખ્સ નાજુ ભરવાડ, રાજુ ભરવાડ અને રાહુલભાઈ 21 દિવસ પહેલા જમીનમાં સફેદ ટાંકી દાટીને ટાંકીમાં કોઈ જગ્યાએથી ડીઝલ જેવું પ્રવાહી લાવી ટાંકીમાં ભરીને વાહન ચાલકોના વાહનમાં છૂટક ડીઝલ ભરી આપતા હતા અને તેના નાણાં ઓનલાઈન મેળવતા હતા। એસઓજી પોલીસ દ્વારા 3 ભરવાડોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।